પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ એનો પાઠ નંબર 9. તો પાઠ 8 ની અંદર આપણે શતાંશ કોને કહેવાય તે સમજી ગયા. તેના ઉપર આપણે થોડા ઉદાહરણ જોયા. ઉદાહરણ નંબર 4, 5, 6 અને 7 આપણે જોઈ ગયા. તો હવે પાઠ 9 ની અંદર આપણે ઉદાહરણ નંબર 8 થી આગળ વધીશું. તો શું છે ઉદાહરણ નંબર 8? ઉદાહરણ 8 ની રકમમાં રકમ જોઈએ કે અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કેવું રૂપ? તો અતિ નાનામાં નાનો રૂપ, એનો નાનામાં નાનો રૂપ સૂક્ષ્મ રૂપ, બરોબર, એની અંદર આપણે ફેરવવાનું છે. એની અંદર આપણે કઈ રકમ આપેલી છે? પેલા શું કીધું છે કે અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો. અપૂર્ણાંકોને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવાનું કીધું છે. એમાં પહેલી રકમ છે 0.04. હવે 0.04 આપેલા છે, આને એમ કીધું છે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો. તો હવે શું કરીશું આપણે? અહીંયા 0.04 છે, આને એમ લખી શકાય 4/100. આમ હું લખી શકું 0.04 ને હું 4/100 એમ લખી શકું. હવે 4 અને 100 બરાબર, આ બંનેને શું કરીશું? 25 ના ઘડિયા વડે કરીએ તો ઉડી જાય. તો 25 × 100 તો શું આવશે? 1/25. તો 0.04 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને શું મળ્યું? 1/25. બરાબર છે. એવી જ રીતે આગળ જઈએ તો b, એની રકમ શું છે? 2.34. હવે 2.34 છે, બરોબર. આ આપણને દશાંશ સંખ્યા આપેલી છે અને આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપણે શોધવાનું છે. અતિ સંક્ષિપ્ત રૂપ હંમેશા અંશ અને છેદના સ્વરૂપમાં જ હોય, બરોબર છે. તો હવે શું કરશું? અહીંયા આપણે 2 વત્તા પહેલા આવી રીતે લખી શકાય 2 વત્તા 0.34 છે, તો આમ લખી શકું 34/100. આમ લખી શકાય કે ના લખી શકાય? બરોબર છે. હવે શું કરીશું? 34 અને 100 છે, તો સૌથી પહેલા અતિ સંક્ષિપ્ત રૂપ જો આપણને કે ત્યારે પહેલા જોવાનું કે 34 અને 100 આ બેને 2 વડે ભાગી શકીએ છીએ. તો કે હા, ચલો કરીએ. શું થશે? 2 વત્તા 34/2 એના છેદમાં 100/2. 34/2 કેટલા થાય છે? તો 17 થશે. અને કે 17 દુ 34 અને 100/2 કરે તો કેટલા આવે છે? 50 આવે, બરોબર છે. કેટલા મળે આપણને? 50. તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થયું? 2/3 17/50. 2.34 અતિ સંક્ષિપ્ત રૂપ આપણે કેવી રીતે શોધ્યું? તો 2.34 છે તો 2 અહીંયા લખાય, પછી 0.34 છે એટલે 34/100 એમ લખી શકું, બરોબર છે. પછી 34 અને 100 આ બંનેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો આપણે 2 વડે ભાગ્યા તો 34/2 કરીએ તો કેટલા મળે આપણને? 17. અને 100/2 કરીએ તો આપણને કેટલા મળે? 50. તો 2/3 17/50. આવું આપણને અતિ સંક્ષિપ્ત રૂપ આનું મળે છે. હવે આગળ જઈએ ત્રીજો દાખલો. એની રકમ શું આપેલી છે? 0.342. હવે 0.342 છે, આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ શોધવું છે. તો કેવી રીતે લખાશે? સૌથી પહેલા અહીંયા 0 છે તો 0 વત્તા 342 એના છેદનો 1000 એમ લખી શકું. શું કર્યું આપણે? હવે એકવાર અહીંયા જોવો તો 0.050 દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 2 આંકડા. તો છેદમાં 100 આવે છે. દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 2. અહીંયા પણ 100 આવે છે. અહીંયા જુઓ દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા આપેલા છે?
તો અહીંયા છેદમાં શું લખવાનું 1000 બરોબર છે હવે અહીંયા જોઈએ તો 342 અને 1000 આ બેને 2 વડે ભાગી શકાય છે તો કે હા તો ચલો જોઈએ હવે અહીંયા 0 છે તો 0 લખી કે ના લખી એનો કોઈ મતલબ રહેતો નથી તો 342 ભાગ્યા 2 એના છેદમાં 1000 ભાગ્યા 2 342 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવે તો 342 ભાગ્યા 2 2 એકા 2 કેટલા બચે છે 1 બચે આ 4 નીચે ઉતારો 2 સત્તા 14 હવે 0 2 ભાગ્યા 2 એકા 2 તો 342 ને 2 વડે ભાગતા કેટલા મળે છે 171 અને 1000 ને 2 વડે ભાગીએ તો કેટલા મળે 500 બરોબર આ થઈ ગયું આપણું અતિ સંક્ષિપ્ત રૂપ અહીંયા જોવાનું હવે 171 અને 500 ને ભાગી શકાય છે તો જોઈએ તો 371 ને 2 વડે નથી ભાગી શકાતા પરંતુ 500 ને 2 વડે ભાગી શકાય છે બંને અંશ અને છેદને એક જ સંખ્યા વડે ભાગવાના બરોબર છે તો હવે 171 અને 500 ને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાતા નથી માટે 0.342 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને શું મળ્યું 171 ના છેદમાં 500 તો વિદ્યાર્થી મિત્રો આ હતો તમારો ઉદાહરણ નંબર 8 એની અંદર આપણે અતિ સંક્ષિપ્ત રૂપ શોધવાનું કીધું હતું તે તમે શીખી ગયા હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 9 ઉદાહરણ 9 ની રકમ શું આપેલી છે કે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે નહીં દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું આપણને કીધું છે કે દશાંશ સ્વરૂપે લખો એની અંદર કઈ રકમ આપણને આપેલી છે એ બરાબર શું કીધું છે કે 200 + 30 + 5 200 + 30 + 5 વત્તા 2 ના છેદમાં 10 વત્તા 9 ના છેદમાં 100 અને કીધું છે કે આનો આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવો તો હવે શું કરશું અહીંયા આ તો સરવાળો છે તો સૌથી પહેલા આપણે જોઈએ તો 200 + 30 + 5 કેટલા થશે 235 થશે વત્તા 2 ના છેદમાં 10 છે અને આમ લખી શકાય 2 ગુણ્યા 1 ના છેદમાં 10 આમ લખી શકાય બરાબર છે વત્તા 9 ના છેદમાં 100 છે આમ લખાય 9 ગુણ્યા 1 ના છેદમાં 100 9 ગુણ્યા 1 ના છેદમાં 100 આમ લખી શકાય બરોબર છે હવે આગળ જોઈએ તો 235 વત્તા શું થશે 0.2 વત્તા 0.09 હવે આનો સરવાળો કરીએ તો આપણને શું મળશે 235.29 આપણું દશાંશ સ્વરૂપ આપણને મળી ગયું શું મળ્યું 235.29 હવે આગળ જોઈએ બીજો દાખલો તો બી એની રકમ શું આપેલી છે 50 વત્તા 1 ના છેદમાં 10 વત્તા 6 ના છેદમાં 100 હવે અહીંયા શું કરીશું 50 અહીંયા એમને વત્તા 1 ગુણ્યા 1 ના છેદમાં 10 એમ લખી શકાય વત્તા 6 ના છેદમાં 100 હોય અને આમ લખી શકાય 6 ગુણ્યા 1 ના છેદમાં 100 બરોબર તો શું થશે 50 વત્તા 0.1 વત્તા 6 ના છેદમાં 100 હોય તો 0.06 એમ લખી શકું હવે આનો સરવાળો કરીએ તો આપણને શું મળે 50.16 બરોબર સરવાળો કરતા તમને આવડે દશાંશ સ્વરૂપનો કેમ અહીંયા કેટલા પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 છે એવી રીતે પહેલા 0 0 પછી શું છે 0.1 આ વચ્ચે વત્તા પછી 0.06 શું રહેશે અહીંયા 6 અહીંયા 1 અહીંયા 0 અને 5
બરોબર આવી રીતે દશાંશ સંખ્યાનો સરવાળો કરવાનો આવે છે આગળ જોઈએ ત્રીજો દાખલો દશાંશ સ્વરૂપમાં આપણને કે કેવી રીતે દર્શાવવાનું છે હવે આપણે જોઈએ છીએ આગળ જુઓ સી એની રકમ શું આપેલી છે 16 3 ના છેદમાં 10 વત્તા 5 ના છેદમાં 1000 તો હવે શું કરશું અહીંયા પહેલા 16 વત્તા 3 ના છેદમાં 10 છે તો અહીંયા શું લખીશું આપણે 3 ગુણ્યા 1 ના છેદમાં 10 હવે તમને બધાને વત્તા ભાવે પછી વત્તા અહીંયા વચ્ચે શતાંશ એટલે 100 વાળું સ્વરૂપ નથી તો એને આમ લખાય 0 ના છેદમાં 100 વત્તા 5 ના છેદમાં 1000 છે તો આને આમ લખું 5 ગુણ્યા 1 ના છેદમાં 1000 બરોબર છે તો અહીંયા શું થશે 16 વત્તા 0.3 વત્તા 0 વત્તા 0.005 બરાબર હવે આનો સરવાળો કરીએ તો સરવાળો આપણને શું મળશે 16.305 આ આપણું દશાંશ સ્વરૂપ થઈ ગયું તમારે સરવાળો કરીને જોવો હોય તો 16.000 વત્તા 0.3 વત્તા 0 અને પછી તો 0.0005 તો શું મળે સરવાળો 5 અહીંયા 0 3 0 6 1 16.305 બરોબર છે આવી રીતે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય અને તેનું કીધું હોય કે તમે આનું દશાંશ સ્વરૂપમાં ફેરવો તો હવે તમને આવડે બરોબર છે આ ઉદાહરણ નંબર 9 હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 10 તો ઉદાહરણ 10 ની રકમ શું છે કે ઈ જ છે દશાંશ સ્વરૂપે લખો બરોબર એની અંદર પરંતુ આપણને આંકડા નથી આપેલા શબ્દોથી કીધું છે જેમાં પહેલું છે 306 અને 7 સાતાંશ દશાંશ સ્વરૂપે લખવાનું કીધું છે 306 અને 7 સાતાંશ હવે 300 કીધું છે હવે અહીંયા શું કરશું આપણે 306 અને જે વચ્ચે વત્તા 7 સાતાંશ તો આપણે એને કેવી રીતે લખતા હતા સાતાંશ એટલે શું 100 હતું 7 ગુણ્યા 1 ના છેદમાં 100 તો શું થશે 306 0.07 તો શું થશે 306.07 આવી રીતનું આનું સ્વરૂપ બનશે બરોબર છે શું કર્યું આપણે અહીંયા શું કીધું છે 306 અને 7 સાતાંશ તો 306 વત્તા 7 સાતાંશ લીધા છે તો શું આવશે 1 ના છેદમાં 100 પછી શું થશે 0.07 અને 7 એ કઈ જગ્યાએ છે સાતાંશ એટલે અહીંયા આવશે આ સાતાંશ દશાંશ એકમ દશક અને 100 બરોબર આ ક્રમ તમને આવડવો ખૂબ જ જરૂરી છે આગળ બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની રકમ શું છે 11.5 હવે દશાંશ સ્વરૂપ કે તો અહીંયા જોયા તમને ખબર પડી જાય 11.235 આ શું થઈ ગયું દશાંશ સ્વરૂપ થઈ ગયું બરોબર છે હવે આગળ જોઈએ
જોઈએ ત્રીજો દાખલો તો શું છે 9 અને 25 સહસ્ત્રાંશ 9 અને 25 પછી શું કીધું છે સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ એટલે શું તો હવે જોઈએ દશાંશ એટલે શું તો 1/10 બરાબર પછી શતાંશ એટલે શું તો 1/100 શતાંશ એટલે અને સહસ્ત્રાંશ કે તો 1/1000 આ બધી વસ્તુ તમને આવડવી ખૂબ જ જરૂરી છે તો 9 અને 25 સહસ્ત્રાંશ કીધું છે બરાબર તો શું આવશે 9 વત્તા સહસ્ત્રાંશ એટલે શું આવશે 0/10 વત્તા 0/100 વત્તા 25 ગુણ્યા 1/1000 આમ લખાશે ભણ્યા શું થશે 9 વત્તા 0 વત્તા 0 વત્તા 0.025 આમ લખાશે ભણ્યા શું થશે 9.025 આ શું મળ્યું આપણને એનું દશાંશ સ્વરૂપ આપણને શું મળ્યું 9.025 બરોબર છે આવી રીતે આપણે કરવાનું તો આપણે અહીંયા જોયા ઉદાહરણ 10 સુધી આપણે જોયું બરોબર છે આના ઉપરથી હવે સ્વાધ્યાય 8.2 એ આપણે ગણીશું બરોબર છે હવે જોઈએ સ્વાધ્યાય 8.2 જેમ આપણે ઉદાહરણના દાખલા ગણ્યા એ બધી રીતનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 8.2 ગણવાનું છે સ્વાધ્યાય 8.2 प्रश्न नंबर 1 तो प्रश्न नंबर 1 ની રકમ શું છે કે આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો બરોબર છે અહીંયા શું કીધું છે કે આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરીને સંખ્યા લખવાની કીધી છે બરાબર તો સૌથી પહેલા અહીંયા આપણે 3 બોક્સ દોરી નાખીએ A B અને C બરાબર પહેલા એક બોક્સ દોરીએ तो प्रश्न नंबर 1 ની અંદર રકમ હતી આપણને કે આપેલ બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરીને લખો તો આપણને એ આકૃતિ A આકૃતિ B અને આકૃતિ C એ રીતે બોક્સ આપેલા છે બરોબર છે આ પહેલા બોક્સની અંદર જોઈએ તો કેટલા બોક્સની અંદર ધક્કા કરેલા છે તો 10 અને 10 20 21 22 23 24 25 અને 26 બરોબર છે ત્યારબાદ બીજા કોષ્ટકની અંદર 100 અને બીજા 28 128 અને ત્રીજા બોક્સની અંદર 100 10 20 30 અને 8 38 બરોબર છે તો હવે પહેલા બોક્સમાં જોઈએ કે A બરાબર અહીંયા કેટલા ટોટલ ખાના કેટલા છે અંદર 100 માંથી કેટલા ખાનાની અંદર ટપકા કરેલા છે તો 26 ખાનાની અંદર ટપકા કરેલા છે તો અહીં ચિત્રમાં કુલ 100 ભાગ છે જેમાંથી 28 ભાગ ડોટ છે ચિત્રમાં કુલ 100 ભાગ છે એમાંથી
26 માં ડોટ કરેલ છે, બરોબર છે। પછી ડોટ નો ભાગ આપણે શોધશું તો માટે ડોટ ભાગ બરાબર શું થશે, કેટલા ભાગની અંદર ટકા કરેલા છે તો 26 અને કુલ ભાગ કેટલા છે 100, તો 26 ના છેદમાં 100 તો શું થશે દશાંશ સ્વરૂપમાં 0.26, બરોબર। આ હતો તમારો પહેલો પ્રશ્ન, બરોબર। હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન, તો એની અંદર આપણને બે બોક્સ આપેલા છે, બરોબર। બંનેની અંદર 100 ખાના છે, પહેલા બોક્સની અંદર 100 ડોટેડ છે અને બીજાની અંદર 28 ની 28 ખાનાની અંદર ડોટ કરેલા છે। તો અહીં બે ચિત્રો આપ્યા છે, અહીં બે ચિત્રો આપ્યા છે, બરોબર છે। પહેલા ચિત્રમાં બધા જ ભાગ અને બીજામાં 28 ભાગ ડોટ છે। પહેલા ચિત્રમાં બધા જ ભાગ એટલે 100 અને બીજા ચિત્રમાં કેટલા ભાગની અંદર ડોટ છે તો 28 ડોટ છે, બરોબર છે। આમ બધા થઈને કુલ ડોટ કેટલા થશે, આમ બધા થઈને કુલ ડોટ ભાગ કેટલો થશે 100 + 28, પહેલાની અંદર બધામાં ડોટ છે અને બીજા બોક્સની અંદર 28 ખાનાની અંદર ડોટ છે, તો કેટલા થશે 100 + 28, માટે ડોટ ભાગ બરાબર શું થશે, પહેલાની અંદર 100 ના છેદમાં 100 + 28 એ કેટલા 100 માંથી, તો 100 ભાગ્યા છે એટલે કેટલા થશે 1 + 0.28, તો કેટલા આવશે 1.28। આનું દશાંશ સ્વરૂપ આપણને શું મળ્યું 1.28, બરોબર છે। કેવી રીતે ત્રીજો ચિત્ર જોવો તો ત્રીજા ચિત્રની અંદર સી ની અંદર પહેલા બોક્સની અંદર બધા જ ડોટ છે, જ્યારે બીજા બોક્સની અંદર 38 ભાગમાં ડોટ કરેલ છે, તો અહીંયા શું લખીશું કે ભાઈ અહીં બે ચિત્રો આપ્યા છે, બરોબર છે। પહેલા ચિત્રમાં બધા જ ભાગ અને બીજા ચિત્રમાં 38 ભાગમાં ડોટ છે, તો આમ બધા થઈને કુલ ડોટનો ભાગ આપણે ત્યાંથી લખવાની શરૂઆત કરશું। આમ બધા થઈને કુલ ડોટ ભાગ કેટલો થશે 100 + 38, માટે ડોટ ભાગ કેટલો આવશે 100 ના છેદમાં 100 + 38, એ 38 ડોટ કેટલામાંથી છે તો 38 ભાગ્યા 100 ખાનામાંથી 38 ભાગમાં ડોટ કરેલા છે, એટલે 38 ના છેદમાં 100, તો 100 ના છેદમાં 100 હોય તો કેટલા આવે 1 + 38 ભાગ્યા 100 કરે તો શું આવે 0.38, બરાબર। તો અહીંયા શું લખાશે 1.38, બરોબર। આ હતો ત્રીજો ભાગ, બરોબર છે। અહીંયા આપણે કોષ્ટક બનાવીએ તો આપણે એ કોષ્ટક બનાવી નાખીએ, આ કિંમત એ ઉપર લખી લેશું 1.28 આપણને મળ્યા, અહીંયા ઉપર લખી નાખીએ કિંમત, અહીંયા કેટલી મળી 0.26, આની કેટલી મળી 1.28, બરોબર છે। તો અહીંયા આપણે કોષ્ટક બનાવીએ, એકમ દશાંશ શતાંશ એકમ દશાંશ શતાંશ અને ચોથો શું છે સંખ્યા, બરાબર। આપણે કઈ સંખ્યા મળી a, તો a બરાબર આપણને કેટલા મળ્યા હતા 0.26, બરાબર। તો
એકમ શું આવશે 0, પછી દશાંશ એટલે 2 અને સહસ્ત્રાંશ એટલે 6. તો આપણી કિંમત શું મળી સંખ્યા 2.26. કઈ રીતે? તો દશાંશ ચિહ્ન પછી ડાબી બાજુએ પહેલી સંખ્યાને શું કહેવાય એકમ અને 2 ભાગને શું કહેવાય દશાંશ ચિહ્ન પછી દશાંશ અને શતાંશ. એવી રીતે કેટલા છે બીજામાં 1.28. તો એકમ શું આવશે 1, પછી દશાંશમાં આવશે 2 અને શતાંશમાં આવશે 8. તો સંખ્યા કઈ મળી 1.28. એવી રીતે ત્રીજાની અંદર શું છે એકમ કેટલો છે 1, પછી દશાંશ છે 3 અને શતાંશ છે 8. તો કિંમત કેટલી મળી આપણને 1.38. બરોબર. કેવી રીતે આપણે સોલ્વ કર્યું? તો અહીંયા આપણે ત્રણ આપણને A, B અને C આપેલા હતા. એમાં A ની અંદર એક બોક્સ હતું, તેની અંદર 100 માંથી ટોટલ 26 બોક્સની અંદર ડોટ કરેલા હતા. બરોબર. તો શું કરશું 26 ના છેદમાં 100 એટલે કેટલા મળી આપણને 0.26. એવી જ રીતે B ની અંદર બે ચિત્ર આપેલા હતા. એમાં પહેલા ચિત્રની અંદર બધા જ ભાગની અંદર ડોટ છે, જ્યારે બીજા ભાગની અંદર 28 ભાગની અંદર ડોટ છે. કુલ કેટલા ભાગની અંદર ડોટ આવે? તો 100 + 28. તો કેટલા થશે 128. બરોબર છે. એવી રીતે ત્રીજો ભાગ હતો, એમાં આપણે ત્રણેય ભાગને સોલ્વ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 9 ની અંદર ઉદાહરણ નંબર 7, 8 અને 9 વિશે અભ્યાસ કર્યો, તેમજ સ્વાધ્યાય 8.1 ની શરૂઆત કરી અને પહેલો દાખલો પૂર્ણ કર્યો. હવે પાઠ 10 ની અંદર આપણે પ્રશ્ન નંબર 2 થી આગળ વધીશું. થેન્ક યુ.